अमदावाद में 22 कलाक सर्च ऑपरेशन चालू है और आ सर्च दरमियान 95.5 किलो सोनू जप्त कराયું છે સાથે જ 70 લાખ પણ મળી આવ્યા છે। કરોડોની મોંઘી દાટ ઘડિયાળ પણ જપ્ત કરવામાં આવી છે। પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં તપાસ દરમિયાન આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહ સ્ટોક બ્રોકર શેર બજારના ઓપરેટર મેઘ શાહના સંબંધીનો ફ્લેટ હોવાનું સામે આવ્યું છે। तो आरोपी मेघ शाह मूळ जेताड़ा गामनो वतनी और मुंबई में रहता होवानी विगतो सामे आवी छे। पारडी में मेघ शाहनी बहन पम्मी शाह चौथा माळे फ्लेट में रहती होवाथी भाड़े मकान राखीने आ करोड़ों मुद्दामाल संताड्यो हतो। त्यारे हाल तो तपास में मोटा खुलासा पण थई शके छे। तो आ सर्च दरमियान 95.5 किलो जेटलू सोनू जे मळी आव्युं छे। पालड़ीना आविष्कार एपार्टमेंटमां तपास हजू पण चालू छे અને હજુ પણ તપાસમાં કેટલાક મોટા ખુલાસા પણ થઈ શકે છે। 22 કલાક સુધી આ સર્ચ ઓપરેશન છે તે ચાલ્યું છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની આ મોટી કાર્યવાહી 95.9 કિલો જે 5 કિલો જેટલું સોનું છે ને સાથે જ 70 લાખ મળી આવ્યા છે। એક મકાનમાંથી તે જે ફ્લેટ છે તે ફ્લેટને ભાડે રાખવામાં આવ્યો હતો તેવું પણ સામે આવ્યું છે। લગભગ 22 કલાક સુધી સર્ચ ચાલ્યું છે। હજુ પણ આ તપાસ છે તે ચાલુ છે। गुजरात एटीएस और डीआरआई टीम द्वारा सतत 22 कलाक जेटलो समय जे छे ते रेड और सर्च दरमियान लाग्यो छे। मानवामां आव्युं छे के करोड़ों रूपियानो गोल्ड जे छे ते अहींथी कब्जे करवामां आव्युं छे। करोड़ों रूपियानी घड़ियाल जे छे मोंघी दाट घड़ियालो ते पण कब्जे करवामां आवी छे अने रोकड़ मशीन जे छे ते पण लाववामां आव्युं हतुं। तेनाथी गणतरी करवामां आवी हती। लगभग मानवामां आवे तो मोडी बपोरथी जे आ कार्यवाही सर्चनी चालू थई हती अने त्यारबाद वहेली सवार सुधी एटले के लगभग 8 वाग्या सुधी आ कार्यवाही चाली हती। 3 पेटी भरी अने आ जे तमाम मुद्दामाल जे छे ते अत्यारे हाल सीज करवामां आव्यो छे। आगळनी कार्यवाही जे छे ते डीआरआई द्वारा करवामां आवशे। कायदेसरनी कार्यवाही करवामां आवशे। अत्यारे हाल मेघ शाह क्यां छे तेनी तपास करवामां आवी रही छे। वधु इन्कम टेक्सने पण आ बाबते जाण करवामां आवशे। डीआरआईनी टीम जे छे ते आ बाबते वधु ઊંડાણપૂર્વક तपास करशे अने साथे साथे अन्य संडोवाયેલા व्यक्तिओ कोण छे ते अंगे पण वधु तपास करशे। केमेरामेन निलेश सोसा साथे मौलिक दामेचा, न्यूज़ 18 गुजराती, अमदावाद। तो हवे आ मामले વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા સંજય ટાંક પાસેથી। આપને જણાવી દઈએ 22 કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલતું હતું અને સંજય માહિતી આપે। સંજય, લગભગ 22 કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું। અત્યાર સુધીની તપાસમાં શું શું સામે આવ્યું છે? बिल्कुल प्रीति, गई काले बपोरथी अमदावादना पालड़ी विस्तारमां आविष्कार फ्लेट छे અને ત્યાંના 104 નંબરના ફ્લેટમાં જે છે તે અમદાવાદ એટીએસ અને ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમે સંયુક્ત રીતે અહીંયા સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો। લગભગ 22 કલાક જેટલો સમય જે છે તે આ સર્ચ ઓપરેશનમાં થયો। હું સીધા દ્રશ્ય પ્રીતિ પહેલા આપને આ આવિષ્કાર ફ્લેટના 104 નંબરના ફ્લેટના એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ રહ્યા છો કે આ આવિષ્કાર ફ્લેટનો જે છે 104 નંબરનો ફ્લેટ છે જે બંધ છે અને આ બંધ મકાનમાંથી જ કરોડો રૂપિયાનું સોનું અને કરોડો રૂપિયાની રોકડ જે છે તે મળી આવી છે। 87 કિલો જેટલું ગોલ્ડ બિસ્કિટ જે છે તે મળી આવી છે। 19 કિલોથી વધુ જે છે તે જ્વેલરી મળી આવી છે અને 1,37,95,000 જેટલી રોકડ રકમ જે છે તે એટીએસની ટીમ અને ડીઆરઆઈની ટીમે જે છે તે આ જપ્ત કરી છે। આ સમગ્ર મામલે જે છે તે ડીઆરઆઈ હવે તપાસ કરી રહી છે। સેન્ટ્રલ એજન્સી હોવાના નાતે સમગ્ર મામલે એટીએસને સાથે રાખી અને આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સતત 22 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું। આખી રાત જે છે તે આ ફ્લેટમાં જે મળી આવેલ સોનાની જે છે તે ગણતરી કરવામાં આવી અને સાથે રોકડની જે છે તે ગણતરી કરવામાં આવી। આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહ જે છે કે તેઓ સ્ટોક બ્રોકર છે અને શેર માર્કેટમાં તેઓ જે છે બ્રોકર તરીકે કામ કરે છે તેવી વિગત અત્યારે મળી રહી છે અને સાથે સાથે મની લોન્ડરિંગમાં પણ તેઓ સંકળાયેલા હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ડબ્બા ટ્રેડિંગના માં તેઓએ આ સમગ્ર જે સોનું અને જે છે રોકડ જે છે તે એકઠી કરી હોવાની વિગતો અત્યારે જે સૂત્રો દ્વારા જે વિગતો મળી છે તે સમગ્ર વિગત જે છે તે સામે આવી છે અને નાણાકીય વ્યવહારને લઈને હવે ડીઆરઆઈએ જે છે આ મુદ્દામાલ કબજે કર્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હાલ કહી શકાય કે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ
એ પોતે મુંબઈ રહેતા હોવાની વિગત જે છે અને ચોથા માળે તેમની બેન જે છે મેઘ શાહની બેન જે પમ્મી જે છે તે અહીંયા ચોથા માળે રહેતી હોવાના કારણે તેઓએ અહીંયા આવિષ્કાર ફ્લેટમાં પહેલા માળે 104 નંબરના ફ્લેટ જે છે તેઓએ ભાડે રાખ્યો હતો અને જે સમગ્ર વિગત જે છે તે ડીઆરઆઈને જે બાતમી મળી હતી અને તેના આધારે જે સંયુક્ત ઓપરેશન જે છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને તેમાં સમગ્ર મામલે કરોડો રૂપિયાનું સોનું અને કરોડોની રોકડ જે છે તે હાથ